નમસ્કાર મિત્રો, આજે તારીખ 10/10/2025 આજે આપણે બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડી આવ્યા છીએ, જ્યાં આપણે ભીષ્મા કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાયેલો છે. તો તમે જોઈ શકો, અત્યારે આટલી ગરમી છે, આટલો વરસાદ આવ્યો છતાં પણ આ કપાસ એકદમ, અને અત્યારે ફાલમાં એકદમ ગુલાબી ફૂલ તમે જુઓ, આખામાં એક જ હરખો ઊભો છે. જોઈ એકો, અને જીંડવામાં માલ એટલો છે, છોડવામાં ડાબકા અત્યારે વીણી આવી ગઈ છે. તો આપણે તે ખેડૂત ભાઈની જ મુલાકાત લઈએ. જો આ કપાસમાં હલાય એવું પણ નથી. રામ રામ ભાઈ, તમારું નામ? મથુરભાઈ નારાયણભાઈ ચાપડિયા, ગામ? નાના પાળિયાદ. ગામ નાના પાળિયાદ, તાલુકો? તાલુકો બોટાદ. બરોબર. આપણે કયું બિયારણ વાયેલું છે? રફ એન્ડ ટફ ભીષ્મા કંપનીનું. અને ક્યાંથી લાવ્યા હતા તમે? જસદણ જગદીશભાઈ પાસે. શ્રીનાથજી એગ્રો જસદણ જગદીશભાઈને ઓલેથી? હા. કેટલા પેકેટ લીધા હતા? 2 પેકેટ. 2 પેકેટ. બરોબર. તો આ બિયારણ કેવું લાગ્યું તમને? ના, બિયારણ બહુ સારું છે. બરોબર. આમાં દવા રોગ જીવાત કેવો આવે? નથી આવતી બહુ રોગ જીવાત. મેં મોનોકોટોન 80 ફેટ સિવાય બીજી દવા નથી છાંટી. બરોબર. મોનોકોટોન 80 ફેટ જ તે કેટલા વાર છાંટી? 4-5 વખત છાંટી છે. મને બહુ ભાગ્યો છાંટતો એટલે. બરોબર. હા. તો ટૂંકમાં આમાં બીજા સુસ્યા કે થ્રીપ્સ કે કોકડું પાંદડાવાળા એવું નથી થતું ને? ના, એવું નથી થતું. અને આટલો વરસાદ આવ્યો તો આમ બીજામાં ફાલ ખરે કે હુકાઈ જાય એવો આપણે કપાસ કાંઈ? ના, એવું બહુ ઓછો પ્રોબ્લેમ છે. બરોબર. આખો કપાસ જોઈએ એક આપણે બધો આવો નવો જ છે ને? હા, એવો નવો જ છે. બરોબર. હજી ફાલ ચાલુ છે, આટલો માલ છે, તો છોડો એકદમ ઉપર લીલો સમ છે. હા. અને આ વીણી આવી ગઈ છે, તો આમાં આપણે ઝીંડવા કેવા છે? ઝીંડવા મોટા ઝીંડવાનું છે. મોટા ઝીંડવાનું. અને એમાં એક ઊંચાઈ તે બહુ છે. ઊંચાઈ કેટલી? 6 ફૂટની છે. 6 ફૂટ. બરોબર. તો એક ઝીંડવામાં લગભગ ઝીંડવા 60% 50% 5 પેશીના છે. અને એક પેશીમાં કેટલા કપાસિયા કેટલા નીકળે છે? 8 થી 9 ફરજિયાત. 8 થી 9 કપાસિયા ફરજિયાત, એટલે વજન સારો થાય. હા, વજન સારો. અને રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે ટૂંકમાં અત્યારે લગભગ કપા લાલ થઈ ગયા. આપણે જો ક્યાંય બગડ્યો નથી હજી. આમાં ઉતારો અંદાજે કેટલોક આવે? ઉતારો અમારે તો અહીં 20 ની અંદર જ રહે છે. બરોબર. વધારે આમાં વધારે રહે છે. હા, અને એ તો આપણે ઉતાર્યું હાસુ મણિકા જોખાય ત્યારે ખબર પડે કે કેટલા થાય. બરોબર. ત્યારે પાછા આપણે મળશું. તો આ બિયારણથી તમને સંતોષ ને? હા, સંતોષ. આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાંધો નહીં ને? હા, વાંધો નહીં. આમ ગુલાબી એળ કે એવું કાંઈ દેખાય છે? ના, હજી લગન નથી. બરોબર. આમાં એકેદાર વીણ્યો કે નથી વીણ્યો? નથી વીણ્યો હજી. બરોબર. કાંઈ વાંધો નહીં. વીણી લાયા, અને આપણે પાછા બધો કપાસ કેટલો થાય એ ત્યારે પાછા આપણે મળશું. બરોબર. અને જો તમને આ કપાસ સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પાછા જાણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને પછી બંધ ક્યાંથી તમારે આમાં થાય? જો મિત્રો, કપાસની વીણી આવી ગઈ છે. જો એના ડાબકા તમે જુઓ, પહેલી વીણી છે તોય તે, અને કપાસની કુણેપ તમે જુઓ, શ્રાવણ મહિનામાં ઊભો હોય એવો ઊભો છે. જો ગુલાબી ફૂલ કેટલા છે. વીણી એક કોલામાં આવી ગઈ છે. જુઓ મિત્રો, તમે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને આવા નવા બિયારણના વિડીયો તમને મળતા રહે. અને સૌથી પહેલાં વિડીયો અપલોડ થાય એટલે તરત તમને મળે. અમારી ચેનલમાં દરરોજ એક વિડીયો અપલોડ થશે, એટલે દરરોજ તમને એક વિડીયો જોવા મળશે. તમે જોઈ લો, અને જે વિડીયો તમને ગમે એ બીજા ખેડૂત મિત્રોને મોકલજો. દરેક બિયારણના વિડીયો આમાં તમને જોવા મળશે. ખૂબ ખૂબ આભાર મિત્રો. બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને એમને માહિતી મળી રહે.